નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતમાં પ્રકરણ નંબર 3 યામ ભૂમિતિ અને તેમાં સમતલમાં બિંદુઓનું નિરૂપણ કેવી રીતે થાય તેના વિશે આપણે આજે જોઈશું। સૌથી પહેલા આપણે સંખ્યા રેખા લઈએ અને એના ઉપર જે બિંદુઓ જે છે એનું નિરૂપણ વિશે આપણે શીખી ગયા છીએ। અહીં ઉદાહરણ એક આપેલ છે, સંખ્યા રેખા પર -2 અને 3 ને દર્શાવો। તો અહીં આપણે એક રેખા દોરીએ છીએ, એના મધ્યમાં શૂન્ય બિંદુ અને જમણી બાજુ 1 2 3 4 એ રીતે લખીએ છીએ અને શૂન્યની ડાબી બાજુએ -1 -2 -3 અને -4 એ રીતે દર્શાવીએ છીએ। અહીં પહેલી સંખ્યા -2 જે છે, એટલે કે આ જે બિંદુ જે છે અહીં n વડે દર્શાવેલ છે એ સંખ્યા રેખા ઉપર -2 ને સંગત બિંદુ છે। એ જ રીતે અહીં આ જે 3 જે છે એની સંગત બિંદુ એમ સંખ્યા રેખા ઉપર દર્શાવેલ છે। હવે આપણે આ જે સંખ્યા રેખા લઈએ એમાં જે સમતલમાં બે સંખ્યા રેખાઓ પરસ્પર શૂન્ય બિંદુએ છેદે તે રીતે જો દોરવામાં આવે તો આ જે સમતલ જે છે એના 4 સરખા ભાગ થાય છે અને એ જે સમતલ છે એને યામ સમતલ તરીકે ઓળખવામાં આવે છે। હવે આ જે આપણે પરસ્પર લંબ રેખાઓ લઈએ છીએ x, x', y અને y', એમાં x, x' જે છે એને x અક્ષ તરીકે ઓળખવામાં આવે છે અને y, y' જે રેખા છે એને y અક્ષ તરીકે ઓળખવામાં આવે છે। અહીં આપણે જોઈએ તો ox જે છે એ x અક્ષની ધન દિશા દર્શાવે છે, oy એ y અક્ષની ધન દિશા દર્શાવે છે, ox' એ x ની ઋણ દિશા અને oy' એ y ની ઋણ દિશા દર્શાવે છે। અહીં આ જે બે રેખાઓ પરસ્પર o બિંદુએ છેદે છે એને ઉગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે x, x' રેખા અને y, y' રેખા પરસ્પર જે બિંદુએ છેદે છે તે બિંદુને ઉગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આ જે બે રેખાઓ પરસ્પર લંબ છેદે છે અને તેથી યામ સમતલ જે છે એમાં 4 સરખા ભાગ થાય છે, એને ચરણ તરીકે ઓળખવામાં આવે છે। એ જે દરેક ભાગ છે એને એક ચરણ તરીકે ઓળખવામાં આવે છે અને એનું નામ આપણે ox રેખા લઈએ, ox એટલે આ રેખા એની ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, એટલે કે આ દિશામાં આમ જઈએ, ox જે રેખા છે એને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આ રીતે જઈએ તો આ જે ચરણ 1 તરીકે ઓળખવામાં આવે છે, ચરણ 2, ચરણ 3 અને ચરણ 4 તરીકે ઓળખવામાં આવે છે। આ રીતે પરસ્પર બે રેખાઓ છેદવાથી જે સમતલના 4 વિભાગ બને છે એ દરેક વિભાગને ચરણ તરીકે ઓળખવામાં આવે છે। અહીં વિદ્યાર્થી મિત્રો, આ જે વસ્તુ આપણે જોઈ ગયા એ યાદ રાખવાની છે કે પહેલા તો યામ સમતલ કોને કહેવાય? તો જો સમતલમાં બે વાસ્તવિક સંખ્યા રેખાઓ એકબીજીને તેમના શૂન્યોમાં પરસ્પર લંબ રૂપે છેદે તો તે સમતલને એને 3 નામથી ઓળખવામાં આવે છે, કાર્ટેશિય સમતલ, યામ સમતલ અથવા તો XY સમતલ તરીકે ઓળખવામાં આવે છે। હવે અક્ષો જોઈએ તો સમક્ષિતિજ જે રેખા છે x' એને x અક્ષ અને શિરોલંબ રેખા y, y' ને y અક્ષ કહેવાય છે। પછી ઉગમ બિંદુ જોઈએ તો આ બંને રેખાઓ x' અને y' જે બિંદુએ લંબ છે તે બિંદુને ઉગમ બિંદુ કહેવાય છે અને તેને O વડે દર્શાવવામાં આવે છે। OX અને OY ને અનુક્રમે x અક્ષ અને y અક્ષ ની ધન દિશાઓ કહેવાય છે અને OX', OY' ને અનુક્રમે x અક્ષ અને y અક્ષ ની ઋણ દિશાઓ કહેવાય છે। આપણે ચરણની વાત કરીએ તો અક્ષો એટલે કે x અક્ષ અને y અક્ષ સમતલને 4 વિભાગમાં વિભાજન કરે છે અને એ દરેક ભાગને ચરણ અથવા તો પાદ તરીકે ઓળખવામાં આવે છે અને OX ની વિરુદ્ધ દિશામાં વિષમઘડી દિશામાં અનુક્રમે એને 1 2 3 4 વડે દર્શાવાય છે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં ક્રમયુક્ત જોડ જોઈએ તો આપણે બે નંબરોની જોડ લઈએ a અને b, એને ચોક્કસ ક્રમ આપીએ, a ને પ્રથમ સ્થાન
અને બી ને બીજું સ્થાન હોય તો એને ક્રમયુક્ત જોડ કહેવાય છે. બે સંખ્યામાં એ અને બી લઈએ અને એને પ્રથમ સ્થાન અને બી ને બીજું સ્થાન હોય તો એને ક્રમયુક્ત જોડ કહેવાય છે. અને એને સંકેતમાં આ રીતે એ કૌંસમાં નાના કૌંસમાં એ અને અલ્પવિરામ બી વડે દર્શાવવામાં આવે છે. અહીં ઉદાહરણ પણ દર્શાવેલ છે, કૌંસમાં 2 અને 5 અને -3 અને 4. આ જે નિર્દેશન છે એને ક્રમયુક્ત જોડ તરીકે ઓળખવામાં આવે છે. અને અહીં વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે અહીં 2 અને 5 લખીએ અને એનો ક્રમ ઉલટાવીએ, એટલે કે 5 અને 2 લખીએ તો એ બંને સમાન નથી. એટલે કે એને જનરલ વાત કરીએ તો એ ક્રમયુક્ત જોડ એ બી બરાબર નથી ક્રમયુક્ત જોડ બી. હવે આપણે યામ સમતલ જે જોઈ ગયા એમાં કોઈ પણ જગ્યાએ જે બિંદુ આપેલું હશે એ બિંદુના યામ કઈ રીતે નક્કી કરવામાં આવે છે તે આપણે જોઈએ. તો અહીં આપણે બે પરસ્પર લંબ રેખાઓ લઈએ છીએ, એક્સ એક્સ ડેશ એ એક્સ અક્ષ છે એના અને વાય વાય ડેશ. એક્સ ડેશમાં મધ્યમાં 0, જમણી બાજુ 1 2 3 4 અનંત સુધી અને શૂન્યની ડાબી બાજુએ -1 -2 -3 લખીએ છીએ. એ જ રીતે વાય વાય ડેશ રેખા ઉપર મધ્યમાં 0, ઉપર 1 2 3 4 એ રીતે અને નીચે તરફ -1 -2 -3 વડે દર્શાવીએ છીએ. અને એ રીતે આ જે સમતલ જે છે એના 4 વિભાગો બને છે. એમાં હવે કોઈ પણ જગ્યાએ બિંદુ આપેલું હોય તો એનું યામ કઈ રીતે નક્કી થાય તે આપણે જોઈએ. તો અહીં આકૃતિમાં 4 બિંદુઓ દર્શાવેલ છે, એ બિંદુ, બી બિંદુ, સી બિંદુ અને ડી. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ બિંદુ જે છે એના યામ નક્કી કરતી વખતે સૌ પ્રથમ 3 પગલાં અનુસરીશું. પહેલું જોઈએ તો સૌ પ્રથમ ઉગમ બિંદુ ઓ ઉપર ઉભા રહો, એટલે સૌથી પહેલા આપણે અહીંથી શરૂઆત કરવાની છે ઉગમ બિંદુથી. અને બીજું સ્ટેપ જોઈએ તો પ્રથમ એક્સ અક્ષ ઉપર આપણે અંતર કાપવાનું છે. એક્સ અક્ષ એટલે કે એક્સ એક્સ રેખા ઉપર. એમાં જો આપણે શૂન્યની જમણી બાજુએ જઈએ તો તે ધન દિશા કહેવાશે અને શૂન્યની ડાબી બાજુએ જઈએ તો તે ઋણ દિશા કહેવાશે. અને એ બીજું સ્ટેપ આવશે. અને એ રીતે આપણે કોઈ પણ બિંદુ સુધી પહોંચવા માટે એક્સ અક્ષ ઉપર કેટલું અંતર કાપીએ છીએ તે જે અંક હશે એ બિંદુનો એક્સ યામ કહેવાશે. અને ત્યારબાદ ત્રીજું સ્ટેપ તો એક્સ અક્ષ ઉપર આપણે જે બિંદુ સુધી પહોંચવા માટે લંબ અંતર સુધી પહોંચવાનું છે અને ત્યારબાદ એક્સ અક્ષથી બિંદુ તરફ વાય અક્ષની દિશામાં કેટલું અંતર કાપવું પડે છે અને તે અંક હશે તે જે બિંદુ હશે એનો વાય યામ આપે છે. અહીં આપણે જોઈએ તો એક્સ અક્ષની ઉપર તરફ જઈએ તો વાય ધન કહેવાશે અને એક્સ અક્ષની નીચે તરફ જો બિંદુ આવેલું હોય તો તેનો વાય યામ ઋણ કહેવાય છે. આપણે અહીં ઉદાહરણની આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 3 સ્ટેપ અનુસરવાના છે. પહેલું સ્ટેપમાં સૌ પ્રથમ ઉગમ બિંદુ ઓ ઉપર ઊભા રહેવાનું છે અને ત્યારબાદ ઉગમ બિંદુથી બિંદુ સુધી પહોંચવા માટે લંબ અંતર પર જવા માટે એક્સ અક્ષ ઉપર કાપેલ અંતર લખવાનું છે અને તેને એક્સ યામ. અને ત્યારબાદ એ એક્સ અક્ષ પરથી વાય અક્ષની દિશા તરફ એટલે કે ધન અને ઋણ દિશા તરફ જવા માટે કાપેલ અંતર લખવાનું છે અને તે વાય યામ થશે. અને એ રીતે બિંદુના યામ એમાં પહેલો એક્સ યામ, ત્યારબાદ અલ્પવિરામ કરીને બિંદુનો વાય યામ લખવામાં આવે છે અને એને બિંદુના યામ કહેવાય છે. આપણે અહીં પહેલા એ બિંદુના યામ નક્કી કરીએ તો સૌથી પહેલા આપણે ઓ બિંદુથી શરૂઆત કરીએ. તો અહીં એ બિંદુ સુધી પહોંચવા માટે એક્સ અક્ષ ઉપર ધન દિશામાં આપણે આ રીતે 3 એકમ અંતર કાપવું પડે છે. એટલે કે એ બિંદુનો એક્સ યામ જે હશે એ 3 થશે અને ત્યારબાદ 3 થી અહીં એ બિંદુ તરફ એટલે કે વાય અક્ષ તરફ જઈએ તો અહીં 4 એકમ અંતર કાપવું પડે છે અને તે ધન દિશા તરફ છે. એટલે કે આ જે એ બિંદુ જે છે એનો વાય યામ 4 આપણને મળે છે. જો ફરીથી આપણે જોઈએ તો 0 થી ઉગમ બિંદુથી શરૂઆત કરીએ તો એક્સ અક્ષ ઉપર 3 એકમ અંતરે જવું પડે છે અને ત્યારબાદ એને લંબરૂપે વાયની દિશામાં આપણે ધન દિશા તરફ 4 એકમ અંતર જવું
પડે છે. એટલે કે આ જે એ બિંદુ જે છે એનો એક્સ યામ 3 અને વાય યામ 4 મળે છે. એ રીતે આપણે એ બિંદુના યામ નક્કી કરી શકીએ છીએ. ત્યારબાદ બીજું બિંદુ બી ના યામ નક્કી કરીએ. તો અહીં આપણે આ 3 સ્ટેપ અનુસરીએ છીએ. સૌથી પહેલા ઉગમ બિંદુ પાસે ઊભા રહીએ અને ત્યારબાદ બી બિંદુ તરફ જવા માટે એક્સ અક્ષ ઉપર આપણે આ રીતે ડાબી બાજુ જઈએ તો 4 એકમ અંતર કાપવું પડે છે અને ઋણ દિશામાં અંતર કાપીએ છીએ. એટલે કે એનો બી બિંદુનો એક્સ યામ એ -4 મળે છે અને ત્યારબાદ એ -4 ઉપરથી વાયની ધન દિશા તરફ 3 એકમ અંતર જવું પડે છે અને એ રીતે બીનો વાય યામ 3 મળે છે. એટલે કે બીના યામની આપણે વાત કરીએ તો -4 અને 3 મળે છે. હવે બિંદુ સી ની વાત કરીએ તો ફરીથી આપણે ઉગમ બિંદુ પાસે ઊભા રહીએ અને એક્સ અક્ષની ઋણ દિશા તરફ આપણે 2 એકમ અંતર જવું પડે છે. એટલે કે સીનો એક્સ યામ -2 મળે છે અને ત્યારબાદ -2 થી વાય લંબરૂપે આપણે ઋણ વાયની દિશામાં જઈએ તો 3 એકમ અંતર કાપવું પડે છે અને વાયની ઋણ દિશા છે. એટલે કે માઇનસ જે સી બિંદુ જે છે એનો વાય યામ -3 મળે છે અને એ રીતે સી બિંદુના યામ -2 અને -3 મળે છે. હવે ડી બિંદુ જોઈએ તો ફરીથી ઉગમ બિંદુથી આપણે શરૂઆત કરીએ તો ડી બિંદુના લંબ અંતરે પહોંચવા માટે આપણે એક્સ અક્ષ ઉપર 5 એકમ ધન દિશામાં અંતર કાપવું પડે છે. એટલે કે ડીનો એક્સ યામ 5 મળશે અને ત્યારબાદ એ એક્સ અક્ષ ઉપરથી આપણે લંબરૂપે વાયની દિશામાં એટલે કે ઋણ વાયની દિશામાં જઈએ તો 4 એકમ અંતર કાપવું પડે છે. એટલે કે એનો ડી બિંદુનો વાય યામ -4 મળે છે. આમ ડી બિંદુના યામ -5 અને -4 મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે તમને સરળતાથી સમજ પડી ગઈ હશે કે કોઈ પણ બિંદુ આપેલું હોય તેનો યામ બિંદુના યામ આપણે સરળતાથી નક્કી કરી શકીએ છીએ. અહીં આ જે બિંદુ જે છે અહીંયા યામ લખીને તમને આપેલ છે એ બિંદુના જુઓ. અહીંયા આપણે જોઈ ગયા કે 3 એકમ આ તરફ, ત્યારબાદ 4 એકમ વાય દિશામાં એટલે કે 3 અને 4 મળશે. બી બિંદુ માટે 0 થી શરૂઆત કરીએ તો -4 ઉપર તરફ 3 એટલે કે -4 3 મળશે. સી બિંદુ જોઈએ તો 0 થી -2 અને ત્યારબાદ નીચેની દિશામાં ઋણ વાયની દિશામાં -3 એટલે કે -2 -3 મળશે. અને એ જ રીતે ડી બિંદુ માટે 0 થી શરૂઆત કરીએ 5 અને ત્યારબાદ નીચેની દિશામાં 4 એકમ અંતર કાપવું પડે છે અને ઋણ દિશા છે એટલે કે એ ડી 5 અને અહીં પ્રિન્ટિંગ મિસ્ટેક છે -4 આવશે એટલે કે ડીના યામ 5 અને -4 મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં બીજું ઉદાહરણ આપેલું છે બિંદુઓ પી ક્યુ આર અને એસ ના યામ લખો. તો પી બિંદુ આપણે જોઈએ તો ફરીથી 0 થી શરૂઆત કરીએ તો એક્સ ની દિશામાં 2 એકમ અંતર એટલે કે પી નો એક્સ યામ 2 મળશે. ત્યારબાદ એક્સ ને લંબરૂપે વાયની દિશામાં જઈએ તો 5 એકમ અંતર કાપવું પડે છે એટલે કે પી નો વાય યામ 5 મળશે. એટલે કે પી ના યામ 2 અને 5 મળે છે. ક્યુ ના યામની વાત કરીએ તો 0 થી ઋણ એક્સ અક્ષ પર એક અંતર એટલે કે એનો ક્યુ નો એક્સ યામ -1 મળશે અને ત્યારબાદ એક્સ અક્ષને લંબરૂપે આપણે આ રીતે 3 એકમ અંતરે જઈએ એટલે કે એનો ક્યુ નો વાય યામ 3 મળે છે. એટલે કે ક્યુ ના યામ -1 અને 3 મળશે. ત્યારબાદ આર બિંદુ ના યામ નક્કી કરીએ એટલે કે 0 થી એક્સ અક્ષ પર ઋણ દિશામાં 4 એકમ એટલે કે એનો એક્સ યામ -4 મળશે અને ત્યારબાદ એક્સને લંબરૂપે આપણે આ રીતે વાયની દિશામાં જઈએ તો 3 એકમ અંતર અને ઋણ દિશામાં જઈએ એટલે કે -3 મળે છે. એટલે કે આર જે બિંદુ જે છે એના યામ -4 અને -3 મળે છે. ત્યારબાદ આર બિંદુની વાત કરીએ તો 0 થી એક્સ અક્ષ પર 3 એકમ અંતર સુધી જઈએ અને ત્યારબાદ એને લંબરૂપે 2 એકમ અને ઋણ દિશામાં જઈએ એટલે કે વાય યામ એનો -2 મળશે અને ધન યામ એક્સ યામ 3 મળે છે. એ રીતે એસ ના યામ 3 અને -2 મળે છે. અહીં યામ કઈ રીતના આપણે ગણતરી કરી તે અહીં બાજુમાં દર્શાવેલ છે કે પી
2 અને 5 Q બરાબર -1 3, R -4 -3 અને S 3 અને 2 એના યામ થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કેટલાક બિંદુઓ અક્ષો પર આવેલા હોય, x અક્ષ પર આવે ને y અક્ષ પર આવેલા હોય તેના યામ કઈ રીતે નક્કી થાય તે આપણે જોઈએ. તો અહીં x અક્ષ ઉપર જે બિંદુ આવેલા હશે તેનું ઉગમ બિંદુથી એકમ અંતર આપણને મળશે. એટલે કે અહીં આપણે જોઈએ પેલા 3 સ્ટેપની વાત કરીએ. પહેલા ઉગમ બિંદુ પાસે જઈએ તો આ એક બિંદુ આગળ એક એકમ અહીં જે બિંદુ આવેલું હશે તેના યામ x યામ 1 મળશે. આ બિંદુ આગળ x યામ 2 મળશે, અહીં x યામ 3 મળશે, અહીં x યામ 4 મળશે. એ રીતે અને આ તરફ પણ x યામ એટલે કે ઋણ દિશામાં -1 -2 એ રીતે x યામ આપણને મળતો જાય છે. પણ અહીં આપણે y ની દિશામાં અંતર કાપવું પડતું નથી. એટલે કે x અક્ષ ઉપર જે બિંદુઓ હશે તેનો y યામ આપણને 0 મળે છે. અને એ જ રીતે આપણે y અક્ષ પર આવેલા જે બિંદુઓ છે તેની વાત કરીએ તો આપણે ઉગમ બિંદુથી શરૂઆત કરવાની છે અને x અક્ષ ઉપર અંતર કાપવું પડતું નથી. માત્ર આપણે y ની દિશામાં જ લંબ અંતર જવું પડે છે. એટલે કે અહીં ઉપરની દિશામાં એક એકમ અંતર, એટલે કે અહીં જે y યામ હશે એ 1 મળશે, પરંતુ x યામ આપણને 0 મળે છે. આ બિંદુ માટે પણ બે માટે પણ આપણે શું કરવું પડશે, એનો x યામ 0 અને એનો y યામ આપણને 2 મળશે. નીચેની તરફ જઈએ તો અહીં y યામ આપણને ઋણ મળતો જાય છે. એટલે કે -2 ની વાત કરીએ તો એ બિંદુના યામમાં y યામ -2 અને x યામ 0 મળે છે. અને એ રીતે અહીં વિદ્યાર્થી મિત્રો આપણે આ વસ્તુ યાદ રાખવાની છે કે x અક્ષ ઉપર જે બિંદુ આવેલા છે તેનો y યામ 0 મળે છે અને એ જ રીતે y યામ પર આવેલા જે બિંદુ આવેલા છે તેનો x યામ 0 મળે છે. અહીં બાજુમાં પણ રીત દર્શાવેલ છે કે બિંદુ B માટે આપણે ઉપયોગ કરીએ. અહીં બીજી એક વસ્તુ યાદ રાખવાની છે કે કોઈ પણ બિંદુ હશે એનો x યામને કોટી તરીકે ઓળખવામાં આવે છે અને y યામ જે હશે એને ભુજ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અહીં B બિંદુ જે છે એનો x યામ 2 મળશે અને y યામ એટલે કે ભુજ 0 મળે છે. અને તેથી બિંદુના યામ પહેલા x યામ અને ત્યારબાદ y યામ એટલે કે 2 અને 0 મળે છે. અને એ જ રીતે આપણે C બિંદુની વાત કરીએ તો અહીં x યામ -3 થશે અને y યામ 0 એટલે કે C ના યામ -3 0 મળશે. હવે એ બિંદુના યામની વાત કરીએ તો અહીં x યામ 0 અને y યામ 3 મળે છે. એટલે કે એ બિંદુના યામ 0 3 મળશે. ત્યારબાદ D બિંદુ માટે જોઈએ તો અહીં x યામ 0 અને y યામ 3 મળે છે. અને એ રીતે આપણે અક્ષો પર આવેલા જે બિંદુઓ હશે તેના યામ નક્કી કરી શકીએ છીએ. હવે બિંદુનું સમતલમાં સ્થાન નક્કી કરવું છે. આપણે ક્રમયુક્ત જોડ આપેલી હોય બિંદુઓની અને એ બિંદુઓ સમતલમાં ક્યાં સ્થાન ધરાવે છે તે નક્કી કરવા માટે આપણે જોઈએ તો આ જે સમતલ યામ સમતલ છે એમાં એના 4 વિભાગ પડે છે અને એને દરેકને ચરણ તરીકે ઓળખવામાં આવે છે. આપણે પહેલા ચરણની વાત કરીએ તો અહીં જે બિંદુ આવેલા હશે એમાં x ની દિશા ધન છે અને y ની દિશા પણ ધન છે. એટલે કે અહીં જે બિંદુ આવશે તેમાં x યામ ધન હશે અને y યામ પણ ધન હશે. ત્યારબાદ બીજા ચરણની વાત કરીએ તો અહીં x ની દિશા ઋણ છે કારણ કે એ 0 થી ડાબી બાજુએ આવેલ છે. એટલે કે બીજા ચરણમાં x ની દિશા ઋણ છે અને y ની દિશા ધન છે. એટલે કે અહીં જે બિંદુ આવેલા હશે એમાં x યામ ઋણ અને y યામ ધન જોવા મળે છે. ત્રીજા ચરણની વાત કરીએ તો અહીં x ની દિશા ઋણ છે અને y ની દિશા પણ ઋણ છે. એટલે કે આ ચરણમાં આવેલા બિંદુઓના બંને યામ x યામ પણ ઋણ અને y યામ પણ ઋણ જોવા મળે છે. આપણે ચતુર્થ ચરણની વાત કરીએ તો અહીં x ની દિશા ધન છે અને y ની દિશા ઋણ છે. એટલે કે આ ચરણમાં આવેલા જે બિંદુ હશે એનો x યામ ધન અને y યામ ઋણ જોવા મળે છે. અને એ રીતે આપણે કોઈ પણ બિંદુ જે ચરણમાં આવેલા હોય તે ક્યાં સ્થાન ધરાવે છે તે સરળતાથી નક્કી કરી શકીએ છીએ. જો બિંદુના x યામ અને બંને યામ પ્લસ હોય તો પહેલા ચરણમાં, બંનેના યામ ઋણ હોય તો તૃતીય ચરણમાં, x યામ ઋણ અને y યામ ધન હોય
તો દ્વિતીય ચરણમાં, અને x યામ ધન અને y યામ ઋણ હોય તો તે બિંદુ ચતુર્થ ચરણમાં સ્થાન ધરાવે છે. હવે કેટલાક બિંદુઓ અક્ષો પર આવેલા હોય, તો આપણે x અક્ષ પર આવેલા જે બિંદુ હશે એનો y યામ શૂન્ય હોય, એટલે કે x અને શૂન્ય પ્રકારનું જે બિંદુ હશે તે x અક્ષ ઉપર સ્થાન ધરાવે છે. અને એ જ રીતે y અક્ષ પર આવેલા બિંદુનો x યામ શૂન્ય હોય છે, એટલે કે શૂન્ય અને y પ્રકારનું જે બિંદુ જે છે તે y અક્ષ ઉપર આવેલું હોય છે. અને એ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરળતાથી બિંદુનું સ્થાન નક્કી કરી શકીએ છીએ. અહીં નોંધની રીતે તમને આપવામાં આવેલ છે. પ્લસ પ્લસ બિંદુ પ્રથમ ચરણમાં હશે, માઇનસ પ્લસ દ્વિતીય ચરણમાં, બંને માઇનસ હોય તો તૃતીય ચરણમાં, પ્લસ અને માઇનસ એટલે કે x યામ ધન y યામ ઋણ બિંદુ ચતુર્થ ચરણમાં હોય છે. અને x0 એટલે કે y યામ શૂન્ય હોય તે બિંદુ x અક્ષ પર આવેલું હોય છે, અને જેનો x યામ શૂન્ય હોય તે બિંદુ y અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. અને અહીં આપણે ઉદ્ગમ બિંદુ જોઈએ તો ઉગમ બિંદુમાં x યામ પણ શૂન્ય હોય છે અને y યામ પણ શૂન્ય હોય છે, એટલે કે એના યામ શૂન્ય શૂન્ય હોય છે. આ રીતે ઉદાહરણ આપેલ છે કે આપેલા બિંદુનું સમતલમાં સ્થાન જણાવો. અહીં 2 અને 5 છે. અહીં આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ શકીએ છીએ કે બંનેના ચિહ્નો પ્લસ છે, એટલે કે પ્રથમ ચરણમાં આવશે. માઇનસ અને y યામ પ્લસ છે, એટલે કે આ જે બિંદુ જે છે એ દ્વિતીય ચરણમાં આવશે. અહીં ત્રીજું બિંદુ 0 અને 3 ની વાત કરીએ તો અહીં x યામ શૂન્ય છે, એટલે કે આ જે બિંદુ જે છે એ y અક્ષ ઉપર સ્થાન ધરાવે છે. આ -1 અને -5 એમાં x યામ પણ ઋણ છે અને y યામ પણ ઋણ છે, એટલે કે આ જે બિંદુ જે છે એ તૃતીય ચરણમાં સ્થાન ધરાવે છે. અને આ જે બિંદુ જે છે 6 અને 0 એમાં બિંદુનો y યામ શૂન્ય છે, એટલે કે આ બિંદુ જે છે એ x અક્ષ ઉપર સ્થાન ધરાવે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સમતલમાં જે બિંદુ આવેલા હોય તેના યામ કઈ રીતે નક્કી કરવા તે, અને બિંદુ આપેલું હોય અને એનું સમતલમાં ક્યાં સ્થાન છે તેની તમને બરાબર સમજ પડી ગઈ હશે. નહીં સમજ પડી તો ફરીથી વિડીયો જોજો કે જેથી આપણને સરળતાથી સમજ પડી જાય. હવે પછીનું આપણે બીજા વિભાગમાં જોઈશું. આભાર.